હેલો મિત્રો, તમે બધા કેમ છો? હું છું મજામાં. હું છું તમારો દોસ્ત ઉચ્ચુ ગેમર. ભાઈ કહું છું નવો એપિસોડ લઈને કરિયર મોડનો. ચાલો પહેલી મેચ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ટોસ થઈ ચૂક્યું છે. જોઈએ હવે ટોસ કોણ જીતે છે. ટોસ કોઈ પણ જીતે ભાઈ, આપણે બોલિંગ અને બેટિંગ કરવાની છે. ના તો આપણે કપ્તાન છીએ, ના તો કહીને આપણે સામાન્ય પ્લેયર છીએ. બરાબર છે. સામેવાળા એક ટોસ જીત્યું છે. આપણને પહેલી બોલિંગ મળવાની લાગે છે. ના ના, પહેલા બેટિંગ મળી છે. ચાલો આવી ગયા બેટિંગ કરવા માટે. 71 રન પર 2 વિકેટ પડી ગઈ છે 9.2 ઓવરમાં. સામે સ્પિનર છે. પહેલી બોલ અને પહેલા જ બોલ ઉપર એકદમ આમ કલઈને કવર પર મારે ને 4 રન માટે. અને સામેવાળા એમ્પાયર ક્યાં? સામેવાળો કપ્તાન પણ જોતો રહી ગયો ભાઈ બંધો. બીજો બોલ છે. ના ના, પણ એકદમ માર્યો છે. પણ ફિલ્ડિંગ ભાઈ ગજબની ફિલ્ડિંગ કરી. આટલી ગજબની ફિલ્ડિંગ નથી કરી ક્યાર સુધી. અને આ તો દેખો ઉઠાઈને મારી દીધો છે ને, જશે ને સીધું વાદળોના વચ્ચે જઈને 6 રન થઈ જશે. થોડું આજુબાજુથી અવાજ બવાજ આવતો હોય આપણામાં તો ઇગ્નોર કરજો. અને કોઈ પણ ભાઈબંધ નવો આવ્યો હોય સબસ્ક્રાઈબ કરજો યાર. કોમેન્ટ કરો કંઈક આપણે ગુજરાતીમાં કંઈક ભયાનક કોમેન્ટ કરજો. આમ એકદમ અફલાતૂન. આગળનો બોલ થોડો ભાઈ આ શોર્ટ પિચ બોલ નાખે ને મજા આવતી નહીં. અને આ ઓવર 2 રન ના લેવાય ભાઈ, ના જ લેવાય ને યાર. આગળ નહીં ગયા આ ભાઈ યાર. એક બોલ શોર્ટ નાખે ને તો ભાઈ આખી ઓવર શોર્ટ નાખે એવું કરે યાર. આપણે એમાં શું કરીએ? દેખો પાછો એ શોર્ટ પિચ ભાઈ, કેટલા શોર્ટ પિચ બોલ નાખીશ. ચાલ માર યાર. હા આમ મારા તો યાર અમે વાળો બંધ કરે. દેખો 4 રન મારે ને ગજબના. તો આપણે હવે રન તો કાચા પહોંચી ગયા છીએ. 120 રન ઉપર 5 વિકેટ થઈ ગઈ 14.2 ઓવરમાં. આપણે 29 રન ઉપર રમીએ છીએ. ઓ ભાઈ ભાઈ ભાઈ, ઓ રે રે મારી જાઓ ભાઈ. એક રન તો આવશે ને. બીજો ના લેવાય યાર ભાઈ ભાઈ, પ્રેમથી કહું છું ના લેવાય એટલે ના લેવાય. બીજો લઈ લો તો ભાઈ આઉટ થાય ને. ચાલો બીજો રન લીધો અને આમને તકલીફ થઈ ગઈ છે. 142 ઉપર 6 થઈ ગઈ છે 16.2 ઓવરમાં. બાજુ આપણે ટકી રમવું પડશે. 146 ત્યાં જ એટલે થોડું સંભાળવું પડશે. 39 રન થઈ ગયા છે આપણા. એટલે ભાઈ યાર શોર્ટ બોલ નાખે ને તો મજા ના આવે. ત્યાંથી કહી દઉં છું આ કેવો ગજબનો શોટ મારી દીધો. સીધો 6 રન માટે જાય જ યાર. 171 રન પર 9 વિકેટ થઈ ગઈ 19.2 ઓવરમાં. 45 રન થયા છે અને આ સામેની બાજુ 6 રન. ભાઈ છેલ્લી ઓવર એટલે ધૂળ મારવું તો પડે જ ને. આ 6 રન જોડે જ આપણા 50 રન. મેડન 50 ભાઈ આપણી. કોંગ્રેચ્યુલેશન લખી દેજો કોમેન્ટમાં. પહેલી 50 રન મારી દીધા આપણે. એ પાછા આમ ધૂળાધાર રમતા આમ કઈ આમ ટપ ટપ કઈ ને પપલુની જેમ નહીં રમે. એકદમ પ્રો પ્લેયર નહીં. 19.19 મીવાનો ચોથો બોલ આવ્યો છે. 177 પર 9 છે. થોડી મારી ગેપમાં ને 1 રન લઈ લીધો. બરાબર છે. ચાલો હવે આગળ મળીએ આપણી બોલિંગ જોડે. બોલિંગ તો આવી કે ના આવી શું ખબર. બોલિંગ તો આવી નહીં. ના મેવાળાને ભાઈ 50 રન મારે મેં અને એમાં તો મેચ બી છે કોઈ ના આપે. ગજબની વાત. 7 દિવસમાં બીજી મેચ છે. ચાલો આવી ગયા સીધા મેચમાં. મળીએ તારા હવે ટોસ બોસ થઈ જાય બધા. એમ્પાયર ફિલ્ડર બધા ગોઠવાઈ જાય ભાઈ. શાંતિથી મળીએ છીએ. તો આ ખાસી બધી વાર પછી આપણને આવી જવાનું બેટિંગમાં આવી ગયા છે આપણે. જે પણ નવો આવ્યો હોય ભાઈ ભાઈબંધ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. જે તમારાથી થાય એ કરવાના. સારી કોમેન્ટ કરો. બાકી મજા આવી જાય. બરાબર છે ભાઈ યાર. 85 પર 2 વિકેટ થઈ ગયા એટલે થોડું અંબાડીને તો રમવું પડે ને. 1 રન તો લઈ લે ભાઈ. શાંતિ એકદમ આમ શાંતિ રમીએ ને તો મજા આવે. બાકી તો અશાંતિ થઈ જાય તો મજા આવે નહીં. બરાબર છે. માર યાર આ સ્પિનર આવે ને તો થોડું ગાડું હાલતું છે નહીં. બરાબર છે. ચલ ભાઈ. અને આ પાછો કરિયર મોડ એક ઉપર દીધો. એ મારી દીધો. મારી તો દીધી છે જ. હવે જોઈએ આગળ પહોંચવી જવાય. હો ગાડું તો ભાઈ માર. અરે યાર માર દે ને. ચાલ. હા એવું ગજબનું માર્યું. એ જશે સીધું 6 રન માટે. હા એમ જવું જોઈએ. આપણે એક તો પાછા ગુજરાતી મારવાનું રાખવી જ પડે ને. ક્રિકેટ તો આપણા ગુજરાતમાં ઘેર રમાય. નાનું વેકેશન પડે કે ના પડે પણ રોજ રવિવારે ક્રિકેટ રમવી પડે. બરોબર છે ને.
જે લોકો રવિવારે ક્રિકેટ રમતા ને એ બધા લોકો કોમેન્ટમાં લખી દો હા ભાઈ હું રમું છું એમ. અને જે કોમેન્ટ કરશે એને લાઈક આપીશ, બરાબર છે ભાઈ. કોમેન્ટ કરવામાં ભૂલતા નહીં. ના વિકેટ પડી ગઈ લાગે છે યાર. થોડું અમુક યાર થોડું ગજબની વસ્તુઓ થઈ જાય મારા જોડે. અને શું કરીએ હવે, આય હવે થોડું ઘણું તો દુનિયા છે, ચાલતું રહે બધું. તો બોલિંગ માટે આવી ગયા છે. થોડું અંદરની તરફ નાખો ભાઈ યાર. 32 રન ઉપર એક વિકેટ કાઢી દઈએ ભાઈબંધોની. ઓ ભાઈબંધોને કરીએ આપણે. ગાઈસ જે પણ નવા મિત્રો આવ્યા હોય એમથી કહું છું સબસ્ક્રાઈબ કરી દે મિત્રો. દેખો આ બોલ નાખ્યો તો ભાઈ પણ દોડીએ લીધો પાછો ભાઈ. ટપ કરતું દોડી લે. બીજો બોલ આગળનો જવા દીધો. હવે પકડ ભાઈ. હા પકડી લેવાની એમ. ચલો આગળ નેક્સ્ટ બોલ. Wow, that's missed a lot. The whole team's gone up here. What's the umpire નવા going જૂની to થઈ say? ગયું છે એ ભાઈ. આઉટ બાઉટ થઈ ગયા તો મજા આવી જાય. આઉટ થઈ ગયું ભાઈ, મજા તો આવે જ ને. આપણે વિકેટ તો લઈ લીધેલા છે વડે. That's great fielding. 57 પર 4 વિકેટ થઈ ગઈ છે. આપણે બાજુ ઓવર આપે રાખો. આપણે ગજબના બોલર. આમ રન ના આપીએ વધારે, વિકેટ ભાઈ ઓછી લઈએ પણ રન તો આપીએ At નહીં. least one on offer. ફાઈથી ગેંદબાજી કરીને દેખો આ રીતના વિકેટે પાડી દઈએ પાછા. Oh, run out થઈ ગયું ને? batter comes to એમ the ના. crease. Never an easy time to come into આપણી bat વાત after થાય. the fall of all. હીરાનું શાક ના થાય વાત આપણી થાય ના. શાક થાય સીધો નહીં, વાત થાય આપણે નહીં. બરાબર છે. Really confident. હમ 131 પર 5 થઈ ગઈ. 26 ઓવર ખેલી છે. They've gone up here. 26 જ છે ને. અપીલ તો કરી દીધી છે. હવે આ એમ્પાયર આઉટ આપતો નહીં ને. Lovely cover પાછું drive. રિવ્યુ બી નહીં Straight આવતો to the અમારે. extra. એમ્પાયર કે એ જ કરું. ડિસ્ટ્રિક્ટ લેવલની મેચ છે એટલે રિવ્યુ આવે ના. એક ચાલ થોડું બોલ સાઈડમાં નાખ. પકડ. હા ભાઈ પકડી લીધો. હો It's a nice catch. એકદમ ગજબ કેચ પકડી દીધો છે. What a screamer. દેખો પાછું યાર જોવું પડે કેચના તો. નહીં જોવો તો અમારે વધારે ના જોવું હોય તો કંઈ નહીં. 150 રન પર 6 વિકેટ થઈ ગઈ છે. Massive outside. એટલે આવા edge. કરી આપણે વિકેટ લઈ લીધી છે. હા બાકી મોજ કરાવી દીધી આપણે. ચાલો હવે એ મેચ તો પતી ગઈ આપણી. અને થોડું એવું જ રહ્યું છે. બાકી તો મળીએ આ નેક્સ્ટ મેચમાં નવા એપિસોડ સાથે. ત્યાં સુધી બધા પોતાની સાચવજો બધા ફેમિલીને. જય માતાજી.